કેટલી મળશે સહાય આપણે તમામ લોકો જાણીએ છીએ। થોડાક દિવસો અગાઉ અમદાવાદ શહેર જળબંબાકાર થયું, અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થયા, જેના કારણે અનેકની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, અનેકની મિલકતને નુકસાન થયું છે। સ્વાભાવિક રીતે નુકસાન ઘણું મોટું થયું છે। આ તમામની વચ્ચે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર કેબિનેટની બેઠક મળી હતી। સામાન્ય સંજોગોમાં બુધવારે મળતી હોય છે રાજ્ય કેબિનેટની બેઠક, પરંતુ આજે આવતીકાલે કેમ કે ગુરુ પૂર્ણિમા છે, કેબિનેટની બેઠક આજે મળી। તેમાં જે નિર્ણય લેવાયો અને જીતુભાઈ વાઘાણી પ્રવક્તા મંત્રી પણ છે, તેમને જે નિર્ણયની જાણકારી આપી છે પ્રકારે સુરતમાં જે પ્રકારે મદદ અથવા રાહત અસરગ્રસ્ત વેપારી, લારી ગલ્લા ધારકો, દુકાનદારો માટે અને એમના પુનઃવસન માટે જે સહાય જાહેર કરી હતી, એ જ તર્જ પર અમદાવાદની અંદર એ સહાય અને એ જ નિયમો પ્રમાણે, એ જ પરિમાણ પ્રમાણે સહાય ચૂકવાશે। જો કે સાથે સુરતની અંદર તો એ પણ કહેવાયું હતું કે જે વિસ્તારોની અંદર નુકસાન થયું છે તેનો કોર્પોરેશન ટેક્સ નહીં લે। આશા અને અપેક્ષા રાખું છું જે અમદાવાદ માટે જાહેરાત કરી છે, વિસ્તૃતપણે આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ તો એ જાહેરાત વલસાડ, ઉમરગામના વેપારીઓ માટે પણ હોય, જ્યાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે, જ્યાં પણ રેગ્યુલર નિર્માણોમાં પાણી ભરાયા છે અને માલ સામાનને નુકસાન થયું છે, નાના વેપારીઓને નુકસાન થયું છે, ત્યાં સુરતની તર્જ પર સહાય પણ ચૂકવાય અને જે સ્થાનિક લોકલ બોડી જે છે, કોર્પોરેશન હોય એટલે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા કે પંચાયત, એના કરમાંથી મુક્તિ મળે એ પ્રકારની પણ જોગવાઈ હોય। જો કે મુદ્દે મને સ્પષ્ટ જાણકારી નથી, એ ચોક્કસથી કહેવાયું છે કે સુરતની તર્જ પર સહાય ચૂકવાશે। આશા અને અપેક્ષા રાખું સુરતની તર્જ પર છેલ્લા દિવસોની અંદર ગુજરાતના જે વિસ્તારોમાં વેપારીઓને, નાના લોકોને નુકસાન ગયું છે તેમને સહાય પણ ચૂકવાય અને ટેક્સમાંથી મુક્તિ પણ મળે।